હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું સાબુદાણા બટેટાની ખીચડી। તો તેને બનાવવા માટે સૌપ્રથમ એક કઢાઈમાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દેશું। તેલ ગરમ થાય પછી તેમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દેશું। જીરું ફૂટે એટલે આપણે તેમાં થોડાક લીમડાના પાન ઉમેરી દેશું અને ઢાંકી દેશું જેથી બળે નહીં। ત્યાર પછી તેમાં ઝીણા સમારેલા મરચાં અને ટમેટાને ઉમેરી દેશું। ઉમેરી અને 2 થી 3 મિનિટ માટે એકદમ સરસ રીતે સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને સાતળી લેવાના છે। તો હવે ટમેટા અને મરચાં એકદમ સરસ રીતે સતળાઈ ગયું છે। તો હવે આપણે તેમાં બાફેલા બટેકા ઉમેરી દઈશું। તો બટેટાને મેં થોડાક મોટા સુધારેલા છે, તમે જો ખમણીને પણ ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો। ત્યાર પછી એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું। તો હવે આપણે તેમાં સાબુદાણા ઉમેરી દઈશું। તો સાબુદાણા મેં અહીંયા 2 થી 3 કલાક માટે પલાળી અને રાખ્યા હતા, તો તે ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। ત્યાર પછી તેમાં આપણે શેકેલા સિંગદાણાને અધકચરા ખાંડી અને તેને ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું। તો હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને 1 ચમચી જેટલો આમચૂર પાવડર અને 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર ઉમેરી અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો હવે એકદમ સરસ રીતે મિક્સ કરી અને તેના ઉપર થોડા કોથમીરના પાન ભભરાવી દઈશું અને ઉપરથી થોડાક દાડમના દાણા ભભરાવી દઈશું અને મિક્સ કરી લઈશું। તો તૈયાર છે વ્રત માટે અને ઉપવાસમાં ખાઈ શકાય તેવી સાબુદાણા બટેકાની ખીચડી। જો તમને લોકોને આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે આ રેસીપી કેવી લાગી। અને આવી જ અવનવી રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરજો અને ઉપરથી થોડોક આપણે લીંબુનો રસ ઉમેરી દઈશું। તો આ રેસીપી તમે વ્રત કે ઉપવાસમાં જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે કેવી લાગે રેસીપી। તો તૈયાર છે સાબુદાણા બટેકાની ખીચડી।